નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને ભારે ગડબડનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને 2 માં ઉમેદવારોની પસંદગીને લઈને પાયાના કાર્યકરો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 માં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરાવવાના મામલે ભારે વિવાદ ઊભો થયો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકોને પક્ષમાં લાવીને તેમને જ ઉમેદવાર બનાવતા કોંગ્રેસના જ કાર્યકરોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. આ વર્ષે ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી વચ્ચે કટોકટીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ 11 વોર્ડમાં ઉમેદવારો અંગે અંતિમ ક્ષણ સુધી સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 1 અને 2 માં સ્થાનિક કાર્યકરોને ઉમેદવારી આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી પર ભારે દબાણ હતું. આ મુદ્દે કોંગ્રેસ કાર્યાલય ભારે હોબાળો પણ મચ્યો હતો. છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે ઉમેદવારો કલેક્ટર કચેરી પહોંચ્યા ત્યારે ખુદ જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ અચંબામાં મુકાઈ ગયા કે કયા વોર્ડમાં કોણ ઉમેદવાર છે. વોર્ડ નંબર 1 માં સલીમ અમદાવાદીએ આખી પિક્ચર જ બદલી નાખી. અગાઉના દાવેદારોને એક જ રાતમાં સાઇડલાઇન કરી દેવામાં આવ્યા અને સવારે નવા ચહેરાઓને ઉમેદવાર બનાવવામાં આવ્યા. જેમાં જુબેર પટેલ સાથે ઇમરાન પટેલને ઉમેદવારી અપાઈ, જ્યારે અગાઉથી રજૂઆત કરનાર સ્થાનિક કાર્યકરોને સંપૂર્ણપણે અવગણના કરવામાં આવ્યા. સૌથી વધુ ચોંકાવનારી વાત તો ત્યારે સામે આવી જ્યારે રાબિયા દાઉદ બક્ષને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તેમના ભાઈ ઇલિયાસ બક્ષને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કર્યા હતા અને તેઓએ અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ પણ કરી હતી. તે ઉપરાંત ભાજપ અને આમ આદમી પાર્ટી તેમજ BTP સાથે જોડાણ હોવાના આક્ષેપો વચ્ચે હવે તેમની બહેનને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવતા પાર્ટીના જ કાર્યકરોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ રીતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસના પાયાના કાર્યકરોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ તમામ 11 વોર્ડમાં નવા ચહેરાઓને ઉમેદવારી આપતા પક્ષના પરંપરાગત કાર્યકરોને અને આગેવાનોમાં અસંતોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે કોંગ્રેસની આ આંતરિક ગડબડની અન્ય પક્ષોને ફાયદો થઈ શકે છે. ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉભેલા આ વિવાદથી ચૂંટણીના પરિણામો પર શું અસર પડશે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,